જિગ્નેશભાઈ બાપ જેવો કોઈ સલાહકાર નહીં અને જિગ્નેશભાઈ બારોટ જેવો કોઈ કલાકાર નહીં ગુજરાતમાં. ઓહો એ હું એમ તો આને શું અમે મરસા કૂટવા રાખ્યો છે? ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે. જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ. દોસ્તો, જિગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોરનું શું દોસ્તો બાજવાનું ચાલે છે ને? હા દોસ્તો, જે ઠાકોર સમાજના આદિવાસી સમાજને ગારું બોલે છે તેને શું કીધું ને શું કાર્યવાહી થઈ? દોસ્તો, શું દારૂના ગીત ગાવાથી વિક્રમ ઠાકોર નારાજ થયા છે દોસ્તો? ને મારા આદિવાસી સમાજને એટલું કેવું છે દોસ્તો, આપણા સમાજને ઘણા હમણાં ઠાકોર સમાજના ગાળું બોલે છે ને એને મારે આપણા આદિવાસીને કેવું છે દોસ્તો, આપણે પણ આ વિડીયોને એટલો શેર કરો કે આ વિડીયો બધા પાસે પહોંચી જાય ને એને છે ને હવે આપણે જ જવું પડે દોસ્તો પકડવા. પહેલા તમે છે ને આ લુખાનો વિડીયો જોઈ લો, પછી હું એને કહું. આદિવાસી તમારી બેન ને લંડ કલવા ઠાકોર તમારા બાપ છે, ઘોષ મારીનો તમને પીકી નો તો તારા આદિવાસી છે ને ભાઈ, મારે લોડા બરાબર ઘોષ મારી ના. અને જો તને એટલો બધી મોરાનો શોખ હોય મારા કલેજા, તો કાઠિયાવાડમાં આવી જાય તને ખબર પડી જાય. તારી શું તું કે કાઠિયાવાડમાં આવી જાય? આ શું છે? અમે કાઠિયાવાડમાં આવી ગયા, હવે તું કે અમે ક્યાં આવી? જય માતાજી મિત્રો, ગઈકાલે આપણા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના કલાકારોનું અને આગેવાનો નેતાઓનું સ્નેહ સંમેલન હતું. ત્યાં મેં એક બે વાક્યો એવા બોલ્યા હતા કે ભાઈ કલાકારો દારૂના સોંગ ગાય છે, એના તમે સપોર્ટ કરો છો એ બાબતમાં તમે કોઈ નેતા, કોઈ અધિકારી કે કોઈ આગેવાન બોલતા નથી. અને જ્યારે હું કોઈ લવ સોંગ ગાઉં છું ત્યારે ઘણા બધા નેતા આગેવાનો મારો વિરોધ કરે છે અને કહે છે કે તમે સમાજને ખોટા રસ્તે દોરી રહ્યા છો. તો એટલા માટે મેં ત્યાં હું બોલ્યો હતો કે જે લોકો દારૂના આવા સોંગ બનાવી રહ્યા છે તો એમને પણ તમે કેમ ટકોર નથી કરતા? એટલે જો જે કલાકાર છે મારા, જેમણે આવા સોંગ ગાયા છે એમને હું વિનંતી કરું છું કે હવેથી આવા સોંગ ના ગાતા. અને તમને બધાને ખૂબ પ્રેમ કરે છે અમારો સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજ તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને ખૂબ ફોલો કરે છે. એટલે તમે જે કરશો, જે કહેશો એ સમાજ પણ કરશે. એટલે વિનંતી કે હવેથી આવા સોંગ ના ગાતા. જય માતાજી. દોસ્તો, વિક્રમ ઠાકોરે સ્પેશિયલ જિગ્નેશ કવિરાજને નથી કીધું, આ બધા કલાકારને કીધું છે જે દારૂનું ગીત ગાય છે. ને દોસ્તો, જિગ્નેશ કવિરાજ પણ શું કીધું છે વિક્રમ ઠાકોરને એ પણ તમે જોઈ લો. ને ખજૂરભાઈ ને કિંજલ દવે એ પણ શું કહે છે એ પણ તમે વિડીયો જોઈ લો. એટલે કોઈ પણ સમાજ હોય કે એને દુઃખ લાગે કે આટલો સારા કાર્યક્રમો થતા હોય, સારું સન્માન થતું, તો અમારું સન્માન કેમ નહીં? એટલે વિક્રમભાઈ જે કહેશે એમની જે લોકોની રાઈટ છે કે ભાઈ અમારા કોઈ બી ઠાકોર સમાજના કલાકાર, નાના કલાકારને કે સન્માન મળ્યું તો સારું. વિક્રમભાઈ જે બીજા સમાજના છે અને એ જો કોઈ આની માટે કોઈ આગળ કાર્યવાહી કરશે તો અમે તમારો સપોર્ટ. બિલકુલ, કારણ કે હું મારા જાતે પર્સનલી અમે ઠાકોર સમાજના બારોટ છીએ. અમારું ગાવાનું તો વિષય બરાબર છે, પણ મારો મેન વિષય મારા બાપ દાદાનો વિષય, દાદા વખતનો અમે એમના મળવા ચોપડા એમના મારા જોડે છે. એટલે ઠાકોર સમાજનું ગાવાની તો લાઈન બરાબર છે, ડાયરા લાઈન, પણ એમનું કોઈ પણ કાર્ય છે, એમનું સમૂહ લગ્ન હોય કે એમનું કોઈ બી ઠાકોર સમાજ જ્યાં વ્યક્ત હોય તો મારે જવું પડે. એવી રીતે વિક્રમ ઠાકોર કલાકાર છે, સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે. અને જેટલા ડાયરા કલાકારો છે, કે હું પોતે કલાકાર છું, એટલે મારું એવું માનવું છે. એટલે મને એવું થાય છે કે એક કોઈ પણ આર્ટિસ્ટ પોતાનું પરફોર્મન્સ હોય એને પરફેક્ટ બનાવવા માટે કદાચ આ હશે એક 5-10 મિનિટનો ડાન્સ જે બેક ટુ બેક પ્રેક્ટિસ કરી. પહેલાં તો એ લોકો કદાચ એમના ક્લાસીસ પર કે ઘરે પણ આટલી જ પ્રેક્ટિસ કરીને આવ્યા હશે, પાછા અહીંયા પ્રેક્ટિસ કરે છે. એટલે ખરેખર કોઈ પણ આર્ટિસ્ટ હોય કે સિંગર હોય, મ્યુઝિશિયન્સ હોય કે ડાન્સર હોય કે ચાહે કોઈ પણ પ્રકારના આર્ટિસ્ટ હોય, પબ્લિકને એન્ટરટેન કરવા માટે થઈને કેટલી બધી મહેનત કરતા હોય છે, પણ પડદા પાછળની મહેનત કદાચ કોઈને નથી દેખાતી. તો રિસ્પેક્ટ તો બનતા है बॉस.